નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને ધન્યવાદ. ગિરીશભાઈ આમ તો એમનો પરિચય શું આપવાનો, આપણા પરિવારના સભ્ય છે, પણ કચ્છમાંથી જોડાયા છે. આજે એમની ભૂમિકામાંથી. અને ગિરીશભાઈ આજે જે વાત કરવાના છે એ વાત મને લાગે છે કે આવતા દિવસોમાં મહાકૌભાંડ તરીકે, મહાષડયંત્ર તરીકે મોદી સરકાર અને એમના મળતિયાઓ ને જે લાભ પહોંચાડવા માટે જે રીતે એ નિર્ણયો લઈ રહ્યા છે, એમાં એ ષડયંત્ર, એના વિશે ગિરીશભાઈનો જે અભ્યાસ છે, જે તથ્યો આધારે એ બોલે છે, એ વાત આજે આપણી સાથે કરવાના છે. ગિરીશભાઈ માત્ર વરિષ્ઠ પત્રકાર જ નથી, એ આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે, તો આપણા દર્શકો જાણે જ છે, પરંતુ એ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીથી પણ ખૂબ નજીક રહીને એનો અભ્યાસ કરતા રહ્યા છે. આજ તક ચેનલ જ્યારે ગોદી મીડિયા નહોતી ત્યારથી એ એની સાથે જોડાયેલા રહ્યા છે, અને ગોદી મીડિયાના એ પત્રકાર નથી એ વાત પણ છે ને આપણે આ તબક્કે કહેવી પડે. એટલે સાચી વાત, ટકોરાબંધ વાત એ ગિરીશભાઈ આજે આપણી સાથે કરવાના છે, ને બેંકોની વાત કરવાના છે. અને બેંકો સાથે બધાનો સંબંધ આવે છે, તમારો, મારો, આપણો સૌનો સંબંધ આવે છે. અને બેંકો સાથે કેવા કેવા ફ્રોડ થઈ રહ્યા છે, કોને કોને મહાકૌભાંડ જેવી લોનો અપાઈ રહી છે, અને પછી એ લોનો એ છે ને માફ કરાઈ રહી છે. ગિરીશભાઈ આમ તો બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા રહ્યા હોવા છતાં ખેડૂતોના હિતની એ વાત હંમેશા કરતા રહ્યા છે. એટલે ખેડૂતોના દેવા માફ નહીં કરવાના, પરંતુ ઉદ્યોગપતિઓના લાખો કરોડો ના દેવા માફ કરવાના એ નરેન્દ્ર મોદીની સરકારની જે નીતિ રીતિ છે અને સંસદમાં જે માહિતીઓ આપી છે, એને આધારે આપણે કહી શકીએ કે આ સરકાર ખરેખર આ દેશના હિતમાં કામ કરે છે કે કેમ, અને બેંકોનું સંચાલન એ આ દેશના હિતમાં કરે છે કે કેમ, એની વાત આજે માંડીને ગિરીશભાઈ કરશે. ગિરીશભાઈ, આપનું ફરીને એકવાર સીધું ને સટમાં સ્વાગત છે. અને આપનું વિશ્લેષણ, માહિતીસભર વિશ્લેષણ એ આપણા દર્શકો માટે, દેશ અને વિદેશમાં વસતા દર્શકોની આંખો ઉગાડી નાખે એટલા માટે આપ રજૂ કરો એવી વિનંતી છે. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. આપણે બધા એપિસોડ કર્યા, એમાં તમારે જલ, થલ, વાયુ બધું અપાઈ ગયા પછી જે મેઇન મુદ્દો હતો દેટ વોઝ ફાઇનાન્સ. હવે ફાઇનાન્સ ધીરે કરીને કેવી રીતે કાબુમાં લે છે એનો જીવંત ઉદાહરણ એ છે કે 2020માં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ એમેન્ડમેન્ટ 2020 આવ્યું. હવે એની અંદર તમે જુઓ તો રિઝર્વ બેંકને જે નબળી કોઓપરેટિવ, અર્બન કોઓપરેટિવ બેંક છે એનો કબજો લઈ લેવો અને ઓર્ડર કરી અને એમને મર્જર કરવા, એ પરમિશન આરબીઆઈ ને અપાવી. હવે એની અંદર તમે જુઓ તો 1500 અત્યારે અર્બન કોઓપરેટિવ બેંકો છે, 350 ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકો છે, અને 34 સ્ટેટ કોઓપરેટિવ બેંકો છે. હવે એની અંદર બધી એક્સપ્લેન કર્યા પહેલા કહી દઉં કે આની અંદર અત્યારે તમે સર્ચ કરો કે ધ બેસ્ટ કોઓપરેટિવ બેંક ઇન ઇન્ડિયા, તો ઈ આવે છે સારસ્વત કોઓપરેટિવ બેંક. લોકો નહીં જાણતા હોય કે સારસ્વત કોઓપરેટિવ બેંક કોની છે. સારસ્વત કોઓપરેટિવ બેંકનું ફાઉન્ડેશન તો 1918માં પડ્યું હતું, અને ઈ અત્યારે એમ એસ્ટાબ્લિશ પણ તમે કરી શકો કે ઈ આરએસએસ ની બેંક છે. એટલે એની અંદર જે, અને મોહન ભાગવત એક ટાઈમમાં એના શેર હોલ્ડર હતા. હવે એમને ફોરેન એક્સચેન્જની પરમિશન મળે છે. એ લોકો અત્યારે લગભગ તમે જુઓ તો કંઈક 54 કન્ટ્રીઝ ની અંદર એ લોકોના ઓલરેડી ટાઈઅપ થઈ ગયેલા છે. રૂપે કાર્ડ ક્રેડિટ જે ચાલુ કર્યું ને બહુ પીએમ સાહેબે જાહેરાત કરી હતી, એ રૂપે કાર્ડ નો ઇનિશિયેટિવ પણ સારસ્વત કોઓપરેટિવ બેંકે લીધો. હવે આમાં તમે જુઓ તો એના જે ચેરમેન હતા ઇનિશિયલી, હમણાં તો ગૌતમ, આપણે એમનું નામ છે ગૌતમ ઠાકુર,
ઈ જે ચેરમેન છે ગૌતમ ઠાકુર, એ અત્યારે રિઝર્વ બેંકની એડવાઇઝરી ગ્રુપ ઓન રેગ્યુલેશન્સના પણ મેમ્બર છે. એટલે બેંકોના રેગ્યુલેશન્સ પણ ઈ રેગ્યુલેટ કરી રહ્યા છે, અને ઈ જ વ્યક્તિ ગૌતમ ઠાકુર અત્યારે સારસ્વત કોઓપરેટિવ બેંકના ચેરમેન છે. વાહ. હવે ભૂતકાળમાં તમે જાઓ તો ઈ જે એની ઇનિશિયલી જયારે બનેલી હતી બેંક, ત્યારે એ લોકો પાસે થાપણ હતી 2020માં 4,000 કરોડ. અત્યારે ઈ પહોંચી છે 91,000 કરોડ. વાહ. આ એનું ડેવલપમેન્ટ છે 25 વર્ષની અંદર. હવે એમનો જે ધ્યેય છે, એમના હમણાં ચેરમેન ગૌતમ ઠાકુરે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો કે ભાઈ અમને એવા સજેશન્સ આપવામાં આવ્યા હતા કે ઇન્ડસ્ટ્રીઝ પાસેથી તમે સજેશન મંગાવો કે એસએમઈ ને કેવી રીતે આપણે ઊભી કરવી, પછી સ્મોલ અને માઇક્રો ફાઇનાન્સની અંદર તમારે કેવી રીતે એને ફાઇનાન્સ કરવા, અને ઈ બાબતે અમે લોકો વર્કઆઉટ કરી રહ્યા છીએ, કોને લોન આપવી કે કોને ના આપવી. હવે એની અંદર બે જે મર્જર થયા હમણાં લેટેસ્ટમાં, એ ઇન્ટરેસ્ટિંગ છે. તમે જુઓ પંજાબ અને મહારાષ્ટ્ર બેંકનો જે કૌભાંડ થયો હતો 19માં, ઈ 25/1/22ના ઈ યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક, હવે એને કોઈ જાણતું નથી, એણે પંજાબ અને મહારાષ્ટ્ર બેંકને ટેક ઓવર કરી, મર્જર કરી. હવે એ લોકો માઇક્રો ફાઇનાન્સની અંદર છે. પછી તમે જો તો ની ઇન્ડિયા કોઓપરેટિવ બેંક 4 ઓગસ્ટ 25ના ઈ મર્જર કોના સાથે થાય છે? સારસ્વત કોઓપરેટિવ બેંક સાથે, જે ઇન્ડિયાની લાર્જેસ્ટ બેંક એમ લખાય છે. નેશનલ કોઓપરેટિવ બેંક જે હતી બેંગ્લોરની 2025માં, ઈ કોસ્મોસ કોઓપરેટિવ બેંક પુનાની એમાં એનું મર્જર થયું. સિટીઝન કોઓપરેટિવ બેંક ગોવાની જે હતી એની તમારી ટીજેએસબી સહકારી બેંકમાં ઈ ટેક ઓવર થયું. હવે તમે જુઓ તો એની અંદર જે તમારા ગુજરાતની બેંક્સની અંદર ટેક ઓવર થાય છે, એમાં તમે જુઓ તો મેં તમને વાત કરી, ચેરમેન જ્યારે નહાર ગંગાલ હતા સારસ્વત કોઓપરેટિવમાં અને સેન્ટ્રલ એક્ઝિક્યુટિવના મેમ્બર હતા, ત્યારે એક નીતિન ગડકરીની સામે ફરિયાદ થઈ હતી 2018માં, ધેટ વોઝ લેન્ડ ફ્રોડ સ્કેમ. ઈ પૈસા સારસ્વત બેંકના મંજૂર કરેલા હતા, અને પછી નહાર ગંગાલ સાહેબ ગયા અને પછી ગૌતમ ઠાકુરે ટેક ઓવર કર્યું. એટલે આ લોકો જો ગુનો આવે તો ત્યાં આગળ પાછળ બી કરી લે છે. ઈ પબ્લિક ડોમેનમાં મેસેજ આવતા નથી ને આ પબ્લિકને ઇન્ટરેસ્ટ નથી. હવે એમના સ્પોક્સ પર્સને ઈ ફરિયાદ થયા પછી મનમોહન વૈદ્ય એવો સમાચાર આવ્યો કે ભાઈ આરએસએસ ના માણસો તો ઘણી બધી બેંકોની અંદર કામ કરે છે, બટ ધેટ ડઝન્ટ એસ્ટાબ્લિશ ધ ઓનરશિપ ઓફ ધ બેંક. તો સારસ્વત કોઓપરેટિવ બેંકનો આખો બોર્ડ ઓફ ડાયરેક્ટર તમે જુઓ તો ઇનડાયરેક્ટલી તમે એસ્ટાબ્લિશ કરી શકો છો. હવે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે કે કોઓપરેટિવનો હર્તા કરતા કોણ? બધા જાણે છે. કોઓપરેટિવની અંદર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર અમિત શાહ એક ટાઈમમાં ચેરમેન હતા અને આજે પણ હી ઇઝ મેમ્બર ઓફ ધેટ. પછી એ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના પણ ડાયરેક્ટર છે. નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેંક્સ ક્રેડિટ સોસાયટીના પણ ડાયરેક્ટર છે, અને ગુજરાત સ્ટેટ અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશનના પણ ડાયરેક્ટર છે. એટલે કોઓપરેટિવ બેંકો જે રીતે નબળી બેંકોને જે મર્જ કરીને અંદર લઈ રહી છે, હવે એની અંદર તમે જુઓ તો ડિસએડવાન્ટેજ શું છે પબ્લિકને? કોઓપરેટિવ બેંક જે પણ બની એ જનરલી એક કોમ્યુનિટી બેઝ ઉપર બની કે ભાઈ આજે પટેલો ભેગા થયા, કિસાનોને, એમણે પોતાની માટે એક બેંક બનાવી અને એ લોકો પોતાની કોમ્યુનિટીના અપલિફમેન્ટ માટે કરતા હતા. હવે મર્જર્સ જે થઈ રહ્યા છે એનો આખો ખાખો બદલાય છે. ગોવાની કોઓપરેટિવ બેંક પુના ટેક ઓવર કરે છે. હવે પુનાની આખી જે એસેમ્બલી ત્યાં આવશે, એ ગોવાની કોમ્યુનિટી જેના માટે બનાવેલી હતી એને કેટલો લાભ આપશે એ વી ડોન્ટ નો. પછી જેટલી પણ ગુજરાતની અંદર બી મર્જર્સ થઈ, એ અત્યારે કોમ્યુનિટી બેઝ તોડી નાખવાનો મોટામાં મોટો ષડયંત્ર થશે. અને એમાં જે આ પ્રોગ્રામ આ લોકોએ કર્યો કે ભાઈ તમે એમએસસી છો, એસએમઈ છો, તો તમે અરજી કરો અમને અને અમે નક્કી કરશું કે તમને કેટલા પૈસા આપે. એનો જીવંત ઉદાહરણ યુપીમાં 10,000 રૂપિયા સીડ ફાઇનાન્સ તરીકે આપવાના અત્યારે સરકારે આપ્યા છે, કાલે આ બેંકો આપશે. હવે સીડ ફાઇનાન્સમાં કોને ઊંચા કરવા છે ને કોને ડૂબાડી દેવા છે એ કોઓપરેટિવ બેંકો નક્કી કરશે. અરે એક મિનિટ ગિરીશભાઈ, આ તમે જે વાત કરી, આ જે શબ્દ પ્રયોગ કર્યો, એ તો હમણાં આનંદીબેને અમિત શાહના વિશે કર્યો હતો ભાઈ. એટલે જયારે બધું જમીન જલ બધું અપાઈ ગયું, હવે મેઇન રહ્યું છે ફાઇનાન્સ. જો ફાઇનાન્સ પણ તમારા હાથમાંથી નીકળી જાય, અને એ બી પાછો કોમ્યુનિટી બેઝ,
આજે અમદાવાદ કોઓપરેટિવ બેંક ખુલી છે તો એ અમદાવાદના લોકલ કોમ્યુનિટી માટે ત્યાંનું. પછી જે આપણે જોઈએ છે કે કાસ્ટ વાઇઝ બી કોઓપરેટિવ બેંકો બની છે. અને 1990 ની અંદર એના પ્રણેતા તમને ખ્યાલ હોય તો આપણે મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઇનાન્સ હતા શેડોલના દલબીરસિંહ, કોંગ્રેસના ટાઈમમાં. ત્યારે એ બોલાવી અને માણસોને કહેતા હતા નાની નાની કોમ્યુનિટીને કે ભાઈ તમે લોકો પોતાની કોઓપરેટિવ બેંકો ચાલુ કરો, હું તમને લાયસન્સ આપું. એ વખતથી 1990 થી આ બધા એના ઉપયોગો ચાલુ થયા હતા. એટલે તમે જુઓ તો અત્યારે જેમ આ લોકોને ફોરેન એક્સચેન્જની પરમિશન્સ મળે છે, એ પાછો સેન્ટ્રલ ગવર્મેન્ટના ફાઇનાન્સ મિનિસ્ટ્રીના મહેરબાની ઉપર ચાલે છે. એટલે સારસ્વત કોઓપરેટિવ બેંકને 28 કન્ટ્રીમાં ઓપરેશનની પરમિશન મળી ગઈ. થાપણ 2020 પછી જે 2000 પછી વધી છે એનું મોટું કારણ એ છે. અને એ લોકોને ફોરેન એક્સચેન્જના પણ પરમિશન મળેલા છે. અને આપણે જેમ કહી રહ્યા હતા કે ભાઈ લોકલ કરન્સીમાં આપણે વોસ્ટ્રો એકાઉન્ટ ખોલીને ડીલ કરશું, એનો મોટામાં મોટો એડવાન્ટેજ આ બેંકને મળશે. આ ક્લિયર દેખાઈ રહ્યું છે ફ્યુચર. આપે જે કહ્યું એમાં એક ઉમેરણ કરી દઉં કે 2000માં ભારત સરકારનું નેતૃત્વ આરએસએસ ના પ્રચારક રહેલા અટલ બિહારી વાજપેયી કરતા હતા. પ્રાઇમ મિનિસ્ટર વાજપેયી હતા. અને બીજું, આરએસએસ ના જે લોકો હોય છે એ જે તે સંસ્થામાં જયારે કામ કરે છે ત્યારે એમનો કંટ્રોલ જરૂર રહે છે, પરંતુ જયારે જવાબદારી આવે છે ત્યારે એ હાથ ઊંચા કરી દે છે. તમને રાજકોટ બેંકનો ખ્યાલ હશે કે એ પણ છે ને પાછા મામા ભાણેજ વચ્ચે ત્યાં રમખાણ ચાલે છે. એટલે આ બધા આરએસએસ વાળા જ છે, પણ પેલો કહેશે કે આણે કૌભાંડ કર્યું, પેલો કહેશે આણે કૌભાંડ કર્યું. આ બધા ખેલ ચાલે છે. આરએસએસ ના મુખપત્રો જે છે ઓર્ગેનાઇઝર અને પાંચજન્ય, આરએસએસ ઘણી વખતે છે ને હાથ ઊંચા કરી દે છે. પણ એટલા માટે હું હંમેશા એક શબ્દ પ્રયોગ કરું છું કે સંઘનિષ્ઠો દ્વારા સંચાલિત, એટલે આ સારસ્વત બેંક જે છે એ સંઘનિષ્ઠો દ્વારા સંચાલિત બેંક છે. જે રીતે રાજકોટ બેંક છે. અને બાકીના કેટલાક છે ને ચડ્ડી સીવડાવી દઈને આરએસએસ વાળા પોતાની જાતને ગણાવી દે, હવે પેન્ટ સીવડાવી દે, એવું બને. એટલે આટલી ચોખવટ મારે એટલા માટે કરવી હતી કે 2000માં વાજપેયી સરકાર હતી, 2014માં મોદી સરકાર આવી, 2025માં મોદી સરકાર છે અને સારસ્વત બેંકને એનો લાભ આટલો બધો મળ્યો છે. ગિરીશભાઈ, અત્યારે તમે જુઓ તો મેજર મર્જર્સ ની અંદર ટેક ઓવર જે કરી રહી છે એમાં એક ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક બી છે. હિંમત મોરબિયા એમના ફાઉન્ડર ચેરમેન હતા. અને હું એમને સારી જાણું છું કારણ કે એ લોકોએ ભૂકંપ વખતે સૌથી વધારે કદાચ રિકન્સ્ટ્રક્શનની કે હેલ્પિંગની જે લોન આપી હતી એ કોઓપરેટિવ બેંકો કચ્છમાં ત્યારે બહુ ઓછી હતી. એટલે ભુજ મર્કન્ટાઇલ વોઝ વન ઓફ ધેમ. પછી ગાંધીધામ મર્કન્ટાઇલ હતી, ગાંધીધામ કોઓપરેટિવ હતી. એટલે શેર હોલ્ડર્સના હિસાબે એ લોકોએ મદદ કરી. મદદ કર્યા પછી આરબીઆઈએ સર્ક્યુલર કાઢીને ઇન્કવાયરી કરાવડાવી કે ભાઈ આ લોકોએ કેવી રીતે લોન આપી. એમાં અમુક એવા હતા કે જે લોકોની ફિક્સ ડિપોઝિટ હતી એમની સામે લોન આપી, અને અમુકને ફિક્સ ડિપોઝિટ રખાવીને લોન આપી. એમને એ એલિગેશન કરવાની ટ્રાય કરી રહ્યા હતા. મને બરોબર ખ્યાલ છે કે મોરબી અમે ત્યારે વિખે પાટીલ, જે આપણા સ્મિતા પાટીલના નાના હતા, હી વોઝ મેમ્બર ઓફ મિનિસ્ટર ઓફ કોઓપરેટિવ એટ ધેટ ટાઈમ. ઈ ભુજમાં પ્રેસ કોન્ફરન્સ એટલે સ્મોલ બેન્કિંગની જે કમિટી હતી એના સાથે એમણે મીટિંગ કરી હતી. એટલે લકીલી એમણે મીડિયાને બોલાવ્યા, પણ એમણે કોઓપરેટિવ બેંકના માણસોને નહીં બોલાવ્યા. એટલે મને કે અમે બહાર ઉભા છીએ, જો તમે ખાલી એટલું કરી શકો કે એમને કહી શકો કે ભાઈ કોઓપરેટિવ બેંકોએ બહુ સારી મદદ કરી છે તો એમની પણ તમારે સાંભળવી પડે. એમ તમે એલિગેશન કરો અને એના માટે તમે મીટિંગમાં ના આવવા દો. હવે કુદરતી બીકોઝ આઈ સ્પીક મરાઠી એટલે મેં બાજુમાં જઈને વિખે પાટીલને એમ કીધું કે સાહેબ એક પ્રોબ્લેમ છે, જો તમે કોઓપરેટિવ વાળાને પણ થોડોક હિયરિંગનો મોકો આપો તો. કારણ કે અત્યારે બધું અનસેટલ્ડ છે. ભૂકંપની અંદર તમે જુઓ છો બિલ્ડિંગો નથી, આ નથી, તે છતાંય એ લોકોએ પોતાની ટેન્ટની અંદર ઓફિસો કરીને હેલ્પ કરી છે. ગમે એ કન્ડિશન ટર્મ્સ પર કરી, પણ અત્યારે હેલ્પ કરી છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો કે કામ કરો, બોલાવો. અને પછી હી એક્સપ્લેન્ડ, અને પછી જે કમ્પ્લેન હતી ઢીલી થઈ. હવે ઈ ભુજ મર્કન્ટાઇલની ઉપર ત્યારે એલિગેશન હતા. અત્યારે આખી ટીમ બદલાવી અને નવી બધા ડાયરેક્ટરો આવ્યા છે અને નાવ મર્જર્સ આર બિગિનિંગ. એટલે
મર્જર એમ નથી થતા. જો તમારા મળતા કે તમારા ઇન્ક્લાઇન્ડ માણસો હશે અને ઈ કોઓપરેટિવ ટેક ઓવર કરશે તો તમને લાયસન્સ મળશે. નહીં તો રિઝર્વ બેન્કે જેમ 500 બંધ કરી 20 વર્ષમાં, ઈ ગમે ત્યારે એમને કોઈ પણ જાતનું એક ઓડિટ આવે અને ઈ લોકો એમને એમાં કહી દે કે મિસ એપ્રોપ્રિએશન ઓફ ફંડ છે, કે તમે ખોટી લોનો આપી છે. કોઓપરેટિવ બેંક જે નાની ઓપરેટ કરતી હોય એ ફાર્મર્સને ઘણીવાર ઓબ્લાઇજ કરતી હોય છે. ઈ એમને થર્ડ પાર્ટી ઓલા ઉપર બી લોન આપી દેતી હોય છે. હવે થર્ડ પાર્ટીની લોન ઉપર પણ રિઝર્વ બેંક ઓબ્જેક્શન કરે અને ગમે ત્યારે એને તમે બંધ કરાવી દો. પછી આની અંદર એક મોટો ષડયંત્ર એ લોકોએ કર્યો છે કે એ લોકોએ ડાયરેક્ટર ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઊભું કર્યું 2020માં. એનું કામ શું હતું કે તમે પોતાના એકાઉન્ટમાં પ્રીમિયમ ભરો, તમારો એકાઉન્ટ ઇન્શ્યોર કરો અને જો ડૂબી જાય તો એ તમને 5 લાખ રૂપિયા આપશે. જે પંજાબ મહારાષ્ટ્ર બેંકની અંદર 40 લાખના ડિપોઝિટરોને 5 લાખ મળે અને they were ruined. એટલે આપદામાં પણ અવસર કાઢવાના આપણે ષડયંત્રો કરીએ જ છીએ કે તમારે ક્રેડિટ ઇન્સ્યોરન્સ ઓટોમેટિક બેંકની અંદર બેંકે ઇન્સ્યોરન્સ લેવો પડે, એની બદલીમાં કસ્ટમર ઇન્સ્યોરન્સ લે અને એ કે ભાઈ મારા ડૂબી જાય તો કે ડૂબી જાય તો બરોબર, પણ અમે 5 લાખ જ દેશું. એટલે કઈ ટાઈપની આખી એક સિસ્ટમ ચાલી રહી છે, કોને પ્રોટેક્ટ થઈ રહ્યા છે. અને ફ્યુચરમાં તમે જુઓ તો મેજોરિટી કોઓપરેટિવ બેંક્સના પોતાના પોર્ટલ નથી. એ લોકો ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે HDFC કે ICICI એ લોકોના પોર્ટલ ઉપર નિર્ભર છે. તો એનો મતલબ એ થયો કે તમારા ફક્ત પૈસા નહીં, તમારી આખી ઇન્ફોર્મેશન નેટવર્ક પણ AI થ્રુ રિઝર્વ બેંક પાસે પહોંચશે. હવે એમાં કોને લાભ દેવો છે, કોને બીવડાવવો છે, કોનામાંથી કામ કરાવવું છે, આ એક મોટો ષડયંત્ર થઈ રહ્યો છે કે જ્યારે કોઓપરેટિવ ઇન્કોર્પોરેટ થઈને ભેગી થઈ જશે, સારસ્વત કોઓપરેટિવ બેંક જેવી મોટા મગરમચ્છો નાની મછલીઓ ખાઈ જશે, પછી જે તમારું આખું ઇકોનોમિકલ સેટઅપ છે એ AI થ્રુ રિઝર્વ બેંકના હાથમાં આવશે અને ગવર્નિંગ જે પાર્ટી હશે એ ડિસાઇડ કરશે કઈ કોઓપરેટિવ બેંકને જીવા દેવી છે અને કઈને મારી નાખવી. એટલે ધીસ ઇઝ વેર વી આર સ્ટેન્ડિંગ. ગિરીશભાઈ, આમાં એક મુદ્દો બીજો પણ આવે છે. કેટલીક કોઓપરેટિવ બેંકો, નાગરિક એટલે બેંકો, નાગરિક સહકારી બેંકો જે ખાડે ગઈ, ફડચામાં ગઈ, એમને છે ને રિવાઇવ કરી. જેમણે એ બેંક બહુ સદ્ધર થઈ ગઈ અને એવી સદ્ધર થઈ ગયેલી બેંક ઉપર ભારતીય જનતા પાર્ટીનો કંટ્રોલ ન હોય તો એ છે ને કમલમમાંથી મેન્ડેટ લાવે અને ભારતીય જનતા પાર્ટીની પેનલ એ પેલી જે સદ્ધર કરી છે બેંકને, એ પેનલને હરાવવા માટે સામ દામ દંડ ભેદ આ બધું કરે છે. એનો બેસ્ટ એક્ઝામ્પલ તમે કહો છો એ માધવપુરા કોઓપરેટિવ બેંક હતી, જેનો અરુણ જેટલી એડવોકેટ હતો. હા, ઈ ડેડ થઈ અને પછી જયારે RSS લોબી લઈ લીધી તો ઈ અત્યારે પ્રોફિટેબલ છે અને ઈ મર્જરિંગ કરી રહી છે. એટલે આજે પોઝિશન આવી છે કે એમાલ્ગમેશન ઓફ બેંક્સ થાય છે. નેશનલાઇઝ બેંકો થઈ એની પાછળનો ધ્યેય હતો કે ગામડાની અંદર પણ તમે એની સર્વિસ પહોંચાડો. હવે ગામડામાં જે ઓલરેડી સર્વિસ કરે છે એને તમે મર્જર કરી અને સિટીઝની અંદર કોન્સન્ટ્રેટ કરવા માંગો છો. એટલે ગામડામાં બેંકો ખરી, પણ ઇઝ કંટ્રોલ વિલ અલ્ટિમેટલી વિથ ધ કોઓપરેટિવ મિનિસ્ટર. જી 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 પણ તો આ બધી બેંકોનું મર્જર જે થઈ રહ્યું છે, તમે કચ્છની વાત કરી રહ્યા હતા, કચ્છના ભૂકંપ વખતની કામગીરી અને પછી હવે જે બેંક, જે ત્યાંની કોઓપરેટિવ બેંક, એના મર્જરની વાત કરી, એ કઈ પ્રક્રિયા ચાલી રહી છે? એટલે આની અંદર મેં તમને કહ્યું જે એ લોકો આજે એક કોમ્યુનિટી બેઝ છે કે આજે અમારે ત્યાં જેમ ગાંધીધામ કોઓપરેટિવ બેંક છે કે ગાંધીધામ મર્કન્ટાઇલ કોઓપરેટિવ, ગાંધીધામ મર્કન્ટાઇલ બેંક આખી ઊભી થઈ હતી એક મારવાડી સમાજ તરફથી. કારણ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો મોટો ધંધો, કોઈ એઈ બ્રાન્ચ અહીંયા હતી નહીં, એકાદી બ્રાન્ચ હતી. મને પોતાને કહે હું મારી LC એનકેશ કરાવવા માટે સિદ્ધપુર જતો હતો કારણ કે અહીંયા એડી બ્રાન્ચો બી નહોતી. એટલે એ બધી બેંકોને કેપેસિટીમાં લાવવા માટે એ લોકો એમ કીધું કે ભાઈ ફોર્મલ લોન આપણને મળે એટલે આપણે એક બેંક ઊભી કરી. અને રિઝર્વ બેંકના નોર્મ પ્રમાણે 1990 પછી જે રિલેક્સ થયા એમાં એ લોકો પોતપોતાની બેંકો ઊભી કરી. હવે ગાંધીધામ કોઓપરેટિવ બેંક ઇઝ બિલોંગિંગ ટુ સિંધી માઇગ્રન્ટ્સ જે આવ્યા એ લોકોએ પોતાના કન્વીનિયન્સ માટે ચાલુ કરી. ગાંધીધામ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક આવી, ઈ એમણે રાજસ્થાની ગ્રુપે ચાલુ કરી. એટલે એ લોકોના ડોમેસ્ટિક ફાઇનાન્સને મેનેજ થઈ જાય. અને એ ભૂકંપ પહેલાની વાત છે, પણ પછી જે એમના શેર હોલ્ડર્સ હતા એમના માટે એ નોર્મ્સ તો બેંક પોતે ડિસાઇડ કરી જ શકે છે. એટલે એમના શેર હોલ્ડિંગની કેપેસિટીમાં 3 ગણા પૈસા આપવા કે 5 ગણા આપવા કે એ બોર્ડ નક્કી કરતું હતું. એટલે નાના બિઝનેસમેન જે છે
અને એટલું કમ્ફર્ટેબલ એકાઉન્ટિંગ મેનેજિંગ હતું કે ભાઈ કાલે ચેક આવ્યો હોય તો એનો બાકાયદા જે માણસ હોય ફોન કરીને એમ કે તમારો ચેક આવ્યો છે, પૈસા ભરી જાવ એટલે રિટર્ન ના થાય. આ કન્વીનિયન્સ તમને કોઈ નેશનલાઇઝ બેંક નહીં આપે. એ તો તરત જ રિટર્ન કરીને 350 રૂપિયા કાપી લેશે, કારણ કે એ કમાવા બેઠા છે. એટલે પીપલ સ્ટાર્ટેડ પ્રેફરિંગ ધીસ. પણ હવે ઈ જે લોકલ પ્રેફરન્સ છે એ પોલિટિકલી મોટિવેટેડ કેમ કરવો, કે પછી કોમ્યુનિટીને ડાઉન કે અપ કરવી હોય તો તમે જો ત્યાં સેટલમેન્ટ કરો તો તમારી બેંક અધર રહેશે, નહીં તો તમારી બેંક ક્યારે બંધ થઈ જશે ફોર એની રીઝન યુ ડોન્ટ નો. કારણ કે તમારી ઓડિટ ટીમ રિઝર્વ બેંકની આવે છે, એ બી તો ઇન્કલ્કેટેડ છે ને, એને તો ગવર્મેન્ટ મોકલે છે. નહીં હોય તો પછી સીબીઆઈ ને ઈડી આવી જશે. કારણ કે ઘણા બધા અમે જાણીએ છીએ કે અમુક કોઓપરેટિવ બેંક્સો આઉટ ઓફ ધ વે જઈને બી ઓબ્લાઇઝ કરે. શું કામ? કારણ કે લોકલ કોમ્યુનિટીમાં એમને ખબર હોય કે આ બિઝનેસમેનની કેપેસિટી કેટલી છે અને રિવાઇવ કરશે કે નહીં કરે, એટલે એ લોકો એ રીતે લોન આપે. અને એ લોકો પાસે કોમ્યુનિટી એફડીઝ પણ એટલી બધી પડી છે. આજે જેમ કોઓપરેટિવ બેંકની અમે વાત કરીએ તો લગભગ 80% એના એનઆરઆઈ મેમ્બર્સ છે, જે સિંધી કોમ્યુનિટી બહાર છે, એ લોકોને ત્યાં પૈસા અહીંયા મોકલે છે અને ખાલી ડિપોઝિટ્સ જ કરે છે. તો ઈ ડિપોઝિટ્સની ગેરંટીમાં ઘણા બધા નાના બિઝનેસમેનને એ લોકોએ ફાયદા કરાવ્યા અને તે બીકેમ એ બિઝનેસમેન. એટલે આ જે બધા અરેન્જમેન્ટ છે એની અંદર ક્યાંય પણ જો ગળું પકડવું હોય તો રિઝર્વ બેંક માટે બહુ સહેલું છે. અને હવે તો એડવાઇઝરી કમિટીમાં જ જો સારસ્વત બેંકના ચેરમેન બેઠા હોય તો યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ ફ્યુચર. એમ જી ગિરીશભાઈ, અત્યારે કેટલી બેંકોનું આવી કોઓપરેટિવ અર્બન કોઓપરેટિવ બેંકોનું મર્જર થઈને છેલ્લા આંકડાઓ આપની પાસે જો હોય તો જેથી આપણા દર્શકોને ખ્યાલ આવે કે સ્થિતિ શું છે. 2004 ને 24 એટલે 20 વર્ષમાં તમે જુઓ તો 150 મર્જર થયા છે અત્યાર સુધીમાં. અને એ બધી નબળી બેંકો ફોર સમ રીઝન જેનું કોઈ આપણે પબ્લિક ડોમેનમાં રિઝર્વ બેંકની સાઇટ ઉપર કદાચ હોય. એટલે ટોટલ 1926 હતી, એમાંથી અત્યારે 1457 વધી છે. અને મેક્સિમમ 45 જે મર્જર થયા એ 2025માં થયા અને એ ઓનગોઈંગ પ્રોસેસ છે. એટલે કઈ બેંકોને ઓબ્લાઇઝ કરવી છે, કયા ફેવરમાં રિપોર્ટ લેવો છે અને કેવી રીતે બંધ કરવો છે, એ હવે તમને જોવા મળશે કે કદાચ આવતા 5 વર્ષની અંદર બધી બેંકોનું એજન્ડા એક જ હશે. કોને ફેવર કરવો, કોને ન કરવો, એ પોઝિશનમાં આપણે આવી રહ્યા છીએ. એટલે લેટ અસ સી વોટ ઇઝ ધ ફ્યુચર. કારણ કે હવે તમારા પૈસા પણ કોઓપરેટિવ બેંકમાં તમારે કઈ પાર્ટીને બિલોંગ કરો છો એ પ્રમાણે સેવિંગ્સમાં જશે, એવી પરિસ્થિતિ આવીને ઉભી રહેશે. ગિરીશભાઈ, આજે આપે ખૂબ ગંભીર મુદ્દો છેડ્યો છે અને આ ષડયંત્ર એ આપણે હવે તો બેંકોમાં પણ કઈ પાર્ટીના છો એને આધારે બધો જો ખેલ ચાલવાનો હોય, અને એ જ રીતે નેશનલાઇઝ બેંકોમાંથી પણ ધારો કે સ્ટેટ બેંકમાંથી જે લોનો અપાઈ, જે લોનો માફ કરાઈ, મળતિયા ઉદ્યોગપતિઓને અપાઈ, એમને આઉટ ઓફ ધ વે જઈને અપાઈ, વિદેશમાં કોલસાની ખાણો ખરીદવા માટેની જેને લોનો અપાઈ, આ બધા ખેલ જે થયા છે એ મને લાગે છે કે આવતા દિવસોમાં ભારતના અર્થતંત્રને કેટલું નબળું પાડી શકે અને મળતિયાઓને કેટલા માલામાલ કરી શકે એ આપણે સમજી શકીએ છીએ. અને આપે જે વાત કરી એને કારણે હવે મને લાગે છે કે આપણા દર્શકોની આંખો ખુલે, લોકોની આંખો ખુલે અને આપણા અર્થતંત્રની ચિંતા થાય, ચિંતા કરે એવું ખૂબ જરૂરી છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આજે આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને પાછા મળીશું. આ એપિસોડ આપ સૌને, દર્શક મિત્રોને ગમ્યો હોય તો સૌથી વધારે શેર કરશો, જેથી લોકો જાગી શકે અને જાણી શકે. નમસ્કાર.